ઓમ નમો અરિહંતાણમ. ઓમ નમો સિદ્ધાણમ. ઓમ નમો આયરિયાણમ. ઓમ નમો ઉવજ્જાયાણમ. નમો લોએ સવ સાહૂણમ. એસો પંચ નમો આરો સબ્બ પાવપણાસણો મંગલાણમ ચ સભ્યેસી પડમમ હવિ મંગલમ. જય જિનેન્દ્ર મિત્રો. સમ્યક વ્યાપાર એટલે શું અને સમ્યક વ્યવહાર એટલે શું? આપણે એક ઉદાહરણ રૂપે લઈએ કે જો આપણે ઘરમાં પોતાના ઉપયોગ માટે ચામડાના બૂટ પહેરતા હોય, ચામડાનો બેલ્ટ પહેરતા હોય, ચામડાની કોઈ ડાયરી, કાં તો કોઈ નાનું પર્સ, કાં તો કોઈ નાના ફોલ્ડર કે કંઈ પણ વસ્તુ ચામડાની વાપરતા હોય, ચર્મની, જે લેધરની બનેલી હોય, કાં તો આપણે લેધરનો વ્યવસાય કરતા હોય, કાં તો લેધરનું એક્સપોર્ટ્સ કરતા હોય, તો મિત્રો આ એક અસમ્યક વ્યાપાર છે. એનું કારણ છે કે સમ્યક વ્યાપારનો અર્થ એ થાય કે તમે જે કંઈ આજીવિકા કરો છો એમાંથી કોઈ પણ ભાગ હિંસાનો ના હોવો જોઈએ, શરૂઆતથી અંત સુધી. એટલે ધારો કે હું કોઈ લેધર એક્સપોર્ટ કરું છું, કે કોઈ બેગ વેચું છું, કે કોઈ લેધર્સના પ્રોડક્ટ વેચું છું, તો હું આડકતરી રીતે એ જીવ હિંસાને સમર્થન આપી રહ્યો છું. એટલે લેધર એક્સપોર્ટ્સ કરવાવાળો એવું કહે કે હું તો એક્સપોર્ટ્સ કરું છું, એમાં મારો શું વાંક? એટલે ઘણા જે નોનવેજ ખાવાવાળા પણ એવું કહે છે કે ભાઈ અમે તો ખાતા નથી, એટલે અમે તો હત્યા કરતા નથી, હત્યા કોઈ બીજો કરે છે, અમે ખાઈએ છીએ એટલે આમાં પાપ નથી. એટલે મિત્રો આ બધી પોતાની જાતને બચાવવાના આ બધા જે ખોટા લોજિક છે, પરંતુ આ સદંતર આમાં જે હિંસા થાય છે એ હિંસા એટલે આ વેપાર અસમ્યક વેપાર કહેવાય. કારણ કે આપણે આડકતરી રીતે પણ એ જીવ હિંસાના ભાગરૂપ બન્યા છે. લોકો એવું કહે કે મરેલાના ચામડા હશે, એવું પણ નથી, જરૂરી નથી કે એવા જ હોય. લોકોએ જાણીને એ પશુઓની હિંસા કરી હોય વેપાર અર્થે, અને હિંસા કરીને લોકોને આ રીતનું પીરસી રહ્યા હોય. એટલે મિત્રો પોતાના આજુબાજુ ઇર્દ ગિર્દથી આ અસમ્યક વ્યાપારના ભાગરૂપ ના બનશો અને પાપના ભાગીદાર ના બનશો. કારણ કે આ પાપ જ છે. આ અસમ્યક વેપાર એ સૌથી મોટું પાપ છે. ઘણા બધા સંપ્રદાયો આની અનુમતિ આપે છે, પણ મારું સંશોધન, પોતાનું સંશોધન, ધર્મનું, આધ્યાત્મનું, બૌદ્ધિઝમ, જૈનિઝમ, સ્વામિનારાયણ સંપ્રદાય, કે ઘણા બધા સંપ્રદાય, આપણા વૈષ્ણવ સંપ્રદાય, શિવપુરાણ, બધા 18 પુરાણો, 4 વેદો, આ બધું જ આર્ય સમાજને બધું આ વાંચીને જ્યારે વ્યક્તિ આનું નિષ્કર્ષ પર આવતો હોય એ આ જ્ઞાન હું તમને પીરસી રહ્યો છું. એટલે મિત્રો તમે અસમ્યક વેપારના અસમ્યક વેપારથી ઉપાર્જન થયેલું ધન પાપનું જ પરિણતિ કરે છે. એટલે એ પાપના ભાગીદાર તમે અસમ્યક વેપારના ભાગરૂપ બનીને ના બનશો. એટલે સમ્યક વેપારમાં જ પ્રવૃત્ત થાઓ તો પુણ્યનું બંધ થશે. અત્યારે એવું પણ મધ્યંશે જોવા મળે છે કે પુણ્યવર્ધક કાર્યો લોકો ચોરી લે છે. જેની પાસે ધન છે એ સારા કામ ચોરી લે છે. જે નિર્ધન છે એને ભાગે ખરાબ કામ કે પાપવાળા કામ આવે છે. ઉદાહરણ રૂપે કોઈ વ્યક્તિ ઝાડુ મારતો હોય, કે કોઈ વ્યક્તિ સાફ સફાઈ કરતો હોય, એને સ્વાભાવિક છે જીવ હત્યા કરવી પડે. એટલે એને ભાગે આ કાર્ય એટલા માટે આવ્યું કે શેઠ નથી. કોઈ જો શેઠ હોય, વ્યાપારી હોય, તો એ સાફ સફાઈ કરતો નથી, એટલે જીવ હત્યાનો ભાગીદાર બનતો નથી. એટલે ઘણી વખતે નિર્ધન હોવાના કારણે લોકોના ભાગ્યમાં આ રીતના કર્મ બંધન આવી જાય છે. એટલે મિત્રો તમે એવું વિચારજો કે જો તમે નિર્ધન હો, કે ધની હો, કે તમે મિડલ ક્લાસ હો, કે કોઈ બી ક્લાસ હો, તમે તમારા કર્મને આજથી સુધારજો. પૂર્વમાં જે થયું એ તમારી ભૂલને છોડીને એ ભૂલને તમે ભૂલી જાઓ, અને અત્યારથી તમે સમ્યક વેપાર તરફ દ્રષ્ટિ રાખો અને સમ્યક વેપાર જ કરો. ઘણા બધા સંપ્રદાયોમાં એવું કહે છે કે જેમ કે તમાકુ, સિગરેટ, અમુક દવાઓના વેપાર કરાય, પોતે વ્યસન ના કરાય તો ચાલે. એ પોતે વ્યસન કરવું પાપ છે, પણ એ વ્યસનનો વેપાર કરવો પાપ નથી.
ફોર એક્ઝામ્પલ આ સ્વામિનારાયણ સંપ્રદાયની જ વાત છે. એમાં ઠંડા પીણા છે કે આ જે કંઈ સ્વાસ્થ્ય માટે હાનિકારક જે વસ્તુઓ છે, તમાકુ છે કે એ બધાનો જે વેપલો છે, વેપાર છે, એ અસમ્યક નથી ગણાવ્યો. એટલે એ લોકો એવું કહે છે કે આ વેપાર કરવો, વ્યસનનો વેપાર કરવો એમાં કંઈ ખોટું નથી, એ તમે કરી શકો, પરંતુ પોતે નહીં લેવાનું એ એક પાપ છે. પણ કોઈ વ્યક્તિ વ્યસનનો વેપલો કરે કે જે વ્યક્તિથી રોજ નશો પતો થાય છે, રોજ નશો ચડે છે, સપોઝ ધારો કે એની વેચે તો કોઈ બીજો વેચશે, પરંતુ જો એ વેચવાનું બંધ કરે તો એ તો એટલું તો ઓછું થાય. એવી રીતે બધા સંપ્રદાયવાળાઓ પોતાની જાતને આમાંથી વિડ્રો કરે તો સ્વાભાવિક છે કે આ વ્યસનનો વેપલો ઓછો થઈ જાય. બરાબર છે. અને પણ એવું બી મધંશે જોવા મળે છે કે જેની પાસે ધન છે એ સારા સારા કાર્યો પોતાના હાથમાં લઈ લે છે. આ બી એક કામચોરી છે એક પ્રકારની. જેમ કે ઝાડ ઉગાડવાના કામ, તો પૈસાવાળાઓ હવે ઝાડ ઉગાડવા માંડ્યા છે. હવે પણ ઝાડ કપાયા કેવી રીતે? તો તમારા વિકાસના અર્થે જ કપાયા. તમે જે વિકાસની દોડમાં જે રૂપિયા કમાવા માટે જે ગેલછાઓ કરી અને જેના કારણે આ ડેવલપમેન્ટ થયું, અને એ ડેવલપમેન્ટના ભાગરૂપ તમે પણ પોતે ક્યાંક ને ક્યાંક ઝાડ કાપવામાં અંદર છો જ. તમે પણ, પરંતુ એ પોતાની ભૂલો સ્વીકારવા બદલ સ્વીકારતા નથી અને એવું કહે છે કે ના આ બધું સમ્યક જ છે, આ બધું વ્યવહારિક છે, આ બધું પ્રેક્ટિકલ છે. આ પ્રેક્ટિકલના નામે ઘણા બધા પાપ થાય છે. એટલે મિત્રો, જો આ પૃથ્વીને સારી રહેવા માટે, સારી અને લાંબી ટકી શકે એવા આવનારી પેઢી માટે સારી અને આપણો ભવ સુધરે અને આત્માનો મોક્ષ થાય, એ અર્થે જો આપણે કાર્યરત થવું હોય તો આપણે આ અસમ્યક વેપાર, જૂઠ, હિંસા, વ્યભિચાર આ બધાથી મુક્ત થઈને, ચોરી, મૈથુન, વ્યસનો આ બધાથી મુક્ત થઈને જીવન જીવવું પડશે. અને ધ્યાનમાં પ્રવૃત્ત થઈને પોતાની જાતને ઉત્કૃષ્ટ ધ્યાન અવસ્થામાં લઈ જઈને જીવન ગાળવું પડશે. રાગ દ્વેષથી મુક્ત થઈને જીવન જીવતા પર્યંત મુક્તિ અને જીવન મૃત્યુ પછી, જીવનનો શરીરનો અંત થયા પછી પણ મુક્ત અવસ્થાને પામીએ એવી દશામાં જવું પડશે. એ જ સાચો ધર્મ છે. એ જ ભગવાન બુદ્ધે આપેલો, નિરૂપાવેલો, ભગવાન બુદ્ધે બતાવેલો સમ્યક દર્શનનો માર્ગ છે. એટલે મિત્રો, એવા શુદ્ધ માર્ગને આચરજો, એ જ ધર્મ છે. બાકી અશુદ્ધિના માર્ગ તો બહુ જ ફૂલેલા ફાલેલા છે, જે તમને ધનનો સંચય કરવાનું કહેશે, ધનના વેપલા કરવાનું કહેશે, જે વ્યસનો વેચીને ગમે તેવા વેપાર કરીને દાન કરવાનું કહેશે. પરંતુ મિત્રો, ગમે તેવા વેપારો કરીને દાન કરશો, પુણ્યાનુબંધ કર્મ બાંધવાની કોશિશ કરશો, પરંતુ તમે કોઈ પણ ભાગે પુણ્ય નથી બાંધતા. એ પાપ જ છે અને પાપના કર્મના ભાગીદાર તમારે બનવું જ પડશે. જય ગુરુ.